નમસ્કાર મિત્રો, આજે આપણે ચારોલ ગામની 20 પૂજાવાડીમાં વિહતમાના ઇતિહાસની વાત કરીશું. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચુવાડ પંથકમાં આવેલું ચારોલ ગામ કડીથી 12 કિલોમીટર અને મહેસાણાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ભગવતીમાં વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો. વિહતમાના ઇતિહાસની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે ગોપી પટેલના મઢે માં ભગવતી વિહત માલડીને બેસાડવાના હતા, ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં, તું મારા મઢે બેઠી છો એનું પ્રમાણ આપજે. ત્યારે માએ કહ્યું હતું કે હું તારા મઢે આવીને બેસું એનું પ્રમાણ હું તને આપું છું. હે ગોપી પટેલ, અષાઢનો મેઘ વરસે અને તમે વાવણી કરવા જાઓ ત્યારે તેમાં એક ઓરિયું ખાલી રાખજો, એમાં વાવણી હું કરીશ. અને ગોપી પટેલ, તમારું વાવેલું કદાચ આછું ઉગી શકે, પણ મારું વિહતનું વાવેલું કદાચ એક ધારું ઉગે ને તો માનજો કે હું વિહત મેલડી તમારા મઢે બેઠી છું. અને કહેવા છે કે બરોબર અષાઢનો મેઘ વરસ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરિયું બંધ રાખી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી. અને પછી તો ખેતરમાં જે અનાજ વાવેલું એની કૂપણો ફૂટે છે. અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું હતું એ હતી સફેદ તુવેર. અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌ પ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડીમાં છે, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. ચારોલની માં વિહત મેલડીના બીજા એક પ્રગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડી બજાણા ગામમાં એક ઉડણસિંહ બજાણિયા રહેતો હતો, જે કામરૂ દેશની મેલી વિદ્યાનો જાણકાર હતો, પરંતુ એને કોઈ સંતાન ન હતું. તે માં મેલડીનો પરમ ઉપાસક પણ હતો અને માં મેલડી એની સાથે પડદે વાતો કરે છે. પાટડી બજાણામાં તો ઠીક, પણ આજુબાજુના ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય તો તેનું દુઃખ દર્દ મટી જાય. પોતે જાતનું બજણિયું એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી આપે એનાથી ગુજરાન ચલાવતો. અને ઘરમાં 7 બૈરા હોવા છતાં એને શેર માટીની ખોટ હતી. સમય જતા એક દિવસ તે મઠમાં બેસીને માં મેલડીની અરજ કરે છે, હે માં મેલડી, મારે 7 બૈરા છે ઘરમાં, છતાં મારે કોઈ સંતાન નથી. માં મારી પર દયા કર, મારું વાજ્ય મેણું ભાગ માડી. ત્યારે કહેવા છે કે માતાજીના દેરામાંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે દીકરા ઉડણસિંહ, જન્મારે તો શું, પણ 7 જન્મારા સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. કાલ સવારે તું અહીંથી ચુવાડ પંથકમાં જા. આ ધરતી તને જાકારો આપે છે. ચારોલ ગામમાં તારું વાંજિયા મેળું ભાંગશે. જય હો માં. માતાજીએ કહ્યા પ્રમાણે બીજો દિવસ ઉગતા જ ઉડણસિંહ કુટુંબ કબીલાને ગાડામાં લઈને ત્યાંથી ચુવાડ પંથક તરફ હાલી નીકળે છે. રસ્તામાં ગાડું ધીમે ધીમે આગળ ચાલ્યું જાય છે. ત્યાં આ બાજુમાં મેલડીને મનમાં એમ થયું કે ઉડણસિંહ મને જાણે છે કે નહીં, લાવને હું એની પરીક્ષા કરી જોઉં કે એને મારી પર કેટલો વિશ્વાસ છે. આમ વિચારીને માં મેલડીએ એ દિવસે ઉડણસિંહ બજણિયાનું પારખું લેવા માટે માં મેલડીએ 80 વર્ષની ડોશીનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને ડગુમગુ થતા ઉડણસિંહનું ગાડું રોકે છે અને કહે છે, એવો ગાડાવાળા ભાઈ, તારું ગાડું જરાક ઊભું રાખને બાપલિયા, મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા. ત્યાં તો ઉડણસિંહ બોલ્યા કે ડોશી, મારા ગાડામાં 7 બૈરા અને ઘણો બધો સામાન ભરેલો છે. તમને બેસાડવા માટે મારા ગાડામાં જરાય જગ્યા નથી. હાલો ગાડા આગળથી ખસી જાઓ, મારે જવામાં મોડું થાય છે. આમ કહીને ઉડણસિંહે ડોશીને બેસાડ્યા નહીં અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું અને માતાજી ત્યાંથી અલોપ થઈ ગયા. પછી તો આગળ જઈને માતાજીએ એક 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું અને વિચાર્યું કે જો આજે ઉડણસિંહ મને ઓળખી જાય ને તો એ માગે એ એને આપી દઉં. આમ એક સુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાની આગળ આવીને બોલ્યા, ઓ ભાઈ, મારે આમ ચારોલ ગામ સુધી જાવું છે, તો મને તમારા ગાડામાં બેસાડો ને. આટલું સાંભળતા જ ઉડણસિંહે ગાડું ઊભું રાખ્યું અને કહ્યું, લ્યો બેસી જાઓ ત્યારે, પણ જોજો સરખા બેસજો, નહીં તો ગાડું ઉલડી જશે. આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા, અલ્યા ઉડણસિંહ, તે મને ઓળખી નહીં. હું માતા મેલડી છું. આજે તે મારી મસ્કરી કરીને મને જાકારો આપે છે.
એટલે આજથી તારા અને મારા અનજડ પૂરા થયા. હું અહીંથી પાછી પાટડી બજાણા પાછી જાઉં છું, પણ વાંજિયા મેણું ભાગવાનું મારું આપેલું તને વચન ચારોળ ગામમાં બેઠેલી માતા વિહત પૂરું કરશે. આમ ઉડણસિંહ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો, પણ માતાજી તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પછી તો ત્યાંથી ચાલતા ચાલતા ડુલણ તલાવડી પાસે આવે છે અને ત્યાં એના બળદ ગાડાનું તોહરું તૂટી ગયું. કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પાળે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોળ ગામમાંથી નવું તોહરું લઈ આવ્યા. નવું તોહરું લઈને બદલ્યું અને જૂના તોહરાનો ત્યાં તલાવડીની પારે ઘા કર્યો અને તે તોહરું ત્યાં પાર પર ખૂંચી રહ્યું. હવે માં વિહતને કંઈક પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારો હશે. આમ કરતા કરતા તેઓ ચારોળ ગામ આવ્યા અને ત્યાં એની બજણિયાની રમત શરૂ કરી. પછી તો એણે ચારોળના ગોપી પટેલને અરજ કરી કે બાપા, મારે 7 બૈરા છે, તો પણ મારે એકેય સંતાન નથી. તમે ચારોળની માતા વિહતને અરજ કરીને કહો ને કે અમારું વાંજિયા મેણું ભાંગે. અમે મોટી આશા લઈને તમારે શરણે આવ્યા છીએ બાપા. આમ બધા ભેગા થઈને માતા વિહતના મઢમાં આવીને પાટ માંડે છે અને ગોપી પટેલના કોઠે હાકોટા કરતી માતા વિહત આવે છે. ઉડણસિંહ અને એના 7 બૈરા સૌ મળીને માતાજીને અરજ કરે છે. એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણસિંહ, જ્યાં હું તને એક નહીં પણ તારી 7 બાઈઓને એક એક દીકરા ન આપું ને તો હું ગોપી પટેલની માં વિહત નહીં. ત્યાં તો સભામાં બેઠેલા લોકો બોલ્યા કે પરંતુ માડી, એનું કંઈક પ્રમાણ તો આપ માડી. એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાનું ભાગેલું તોહરું જે ડુલણ તલાવડીની પારે ફેંક્યું છે ને, એ કાલે સવારે જઈને જોજે. એમાં વડની કૂપણો ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી. પછી તો કહેવાય છે કે બીજે દિવસે સવારે ઉડણસિંહ ડુલણ તલાવડીની પારે જઈને જુએ છે તો સૂકા પટ ફેંકેલા તોહરામાં વડની લીલી કૂપણો ફૂટી હતી. આ જોઈને એને હરખનો પાર ન રહ્યો અને ત્યારથી માં વિહત તોહરિયા વડવાળી વિહત તરીકે ઓળખાઈ. પછી તો સમય જતા ઉડણસિંહને ઘરે એક પછી એક એમ 7 બાઈને 7 દીકરાઓ જન્મ્યા. આમ પટેલના મુખેથી માં વિહત બોલ્યા એ વાણી સાચી પડી અને ઉડણસિંહના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો. પછી તો દીકરાઓ થોડા મોટા થયા એટલે ઉડણસિંહે માતાજીના મઢે આવીને માતાજીના નિવેદ કર્યા, જાતર કરી અને જગદંબાના ગુણગાન ગાયા. તો મિત્રો, આ હતો ચારોળની ગોપી પટેલની વિહતમાં અને તોહરિયા વડવાળી વિહતમાંનો પ્રગટ પરચાનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.